કચ્છમાં સૌથી વધુ જે ક્ષત્રિયનો પ્રભાવવાળો વિસ્તાર છે એમાં એક કચ્છ પણ આવે છે, પણ કચ્છમાં સૌથી વધુ મતદાન કોણ કરે છે? દલિત અને મુસ્લિમ. એટલે એક તો દલિત સમાજ, મુસ્લિમ સમાજ, ક્ષત્રિય સમાજ, તદ ઉપરાંત કચ્છમાં વાસણભાઈ આહિર એની નારાજગી એ પણ ભારતીય જનતા પાર્ટીને ભારે પડે એમ છે, કારણ કે છેક સુધી એને મનાવવામાં સફળ થયા નથી. તમે આટલો પ્રચારનો 1.5-2 મહિના થયા, વાસણભાઈ આહિરે ક્યાંય કીધું હોય તો સાંભળો કે વિનોદભાઈ ચાવડાને કિંમતી ને પવિત્ર મત આપો, એવું ક્યાંય આપણે જોયું નથી. નથી ટીવીની બાઇટ્સમાં જોયું કે નથી છાપામાં જોયું. એનો અર્થ એમ છે કે એવડી મોટી હસ્તી, કંઈ વાસણભાઈ આહિર કંઈ કમ નથી, 2-3 ટર્મ મંત્રીઓ રહી ચૂકેલા વ્યક્તિ છે, અને ત્યાંનું જે ટ્રાન્સપોર્ટિંગ સેક્ટર જે સૌ કચ્છમાં ધબકતામાં ધબકતું સેક્ટર કોઈ હોય તો એ ટ્રાન્સપોર્ટિંગ સેક્ટર છે, એના તેઓ શ્રી સર્વે સર્વા છે, આમ કહો તો ચાલે. તો અવડી મોટી હસ્તી જે છે એ નારાજ ચાલે છે. અને ભાઈ જે લલન કોંગ્રેસમાં જેણે ટિકિટ આપી છે એ લલનભાઈ જે છે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, એટલે એણે કેટલાય કૌભાંડો બહાર પાડ્યા છે, એને કારણે એ જાણીતા છે. ઉપરાંત એક એનું અનુસંધાન નીકળે છે ક્ષત્રિય સમાજ સાથે. ક્ષત્રિય સમાજ રજવાડું જે છે ને, ભલે રાજવીપણું હોય એટલે કે રજવાડા હોય કે પણ રજવાડાની રીત હજી નથી ગઈ, રીત હજી યથાવત છે. અમુક દિવસે ત્યાં રાજ તિલક રજવાડાઓના યુવરાજોને કરવામાં આવે છે. એ જે રાજ તિલક કરે છે એ માહેશ્વરી સમાજના એક ગુરુદેવ છે, ધર્મગુરુ, એના દ્વારા કરવામાં આવે છે. અને એની સાથે લલન જે છે એ પરિવારમાંથી છે અથવા તો એ પંથમાંથી છે. એટલે આ 4-5-6 ફેક્ટર્સ જે છે એ જોતા કચ્છની બેઠક વિનોદભાઈ ચાવડામાં પ્લસ પોઈન્ટ 2 જ છે. એક, તેઓ સ્વયં સારા વ્યક્તિ છે, અને બીજું એ ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટર્સ જેને કહી શકાય હેડ લોકો એની ગુડ બુકમાં છે. બસ આ 2 જ એના પ્લસ પોઈન્ટ છે. બાકીના બધા જે 8 પોઈન્ટ છે એ બધા કોંગ્રેસ તરફી જઈ રહ્યા છે. પછી જે થાય તે, એટલે મેં કીધું ને કે ડેન્જર ઝોનમાં કહી શકાય એવી કચ્છ છે. અને ત્રીજી બેઠક સૌથી ડેન્જર ઝોન, સૌથી એટલે સૌથી હાઈએસ્ટ ડેન્જરમાં